નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ઉદયપુરમાં અમિત શાહે કોંગ્રેસને આડે હાથે લીધી। અમિત શાહે કોંગ્રેસને વંશવાદી અને દિશાહીન પાર્ટી ગણાવી। વિધાનસભામાં શિક્ષણના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમને સામને। ભાજપે કહ્યું કે કોંગ્રેસ અભ્યાસ વિના કરે છે આક્ષેપો। જેપી નડ્ડા અને મયંક નાયક સહિત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ। તમામે પાર્ટીઓનો માન્યો આભાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં 25મી ફેબ્રુઆરી યોજશે રોડ શો। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી તૈયારીઓ કરાઈ। તરબમાં વાડીનાથ મહાદેવ ખાતે 12 ફૂટ ઊંચું શિવલિંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર। સેંકડો ભક્તજનો ઉમટી રહ્યા છે દર્શનાર્થે। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાતમાં રાજ્યસભાના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। ત્યારે અમિત શાહ હાલ રાજસ્થાનના પ્રવાસે છે, તો આજે ઉદયપુરથી અમિત શાહે સભાને સંબોધી હતી, જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને વંશવાદી અને દિશાહીન પાર્ટી ગણાવી હતી। भाइयों और बहनों, कांग्रेस पार्टी ये परिवारवादी पार्टी है। इतना ही नहीं, ये दिशा विहीन पार्टी। मोदी जी ने 10 साल के अंदर देश के 25 करोड़ गरीबों को गरीबी रेखा के बाहर लाने का काम किया। मित्रों, एक कांग्रेस पार्टी ने प्रभु श्री राम के मंदिर के मुद्दे को अटका कर रखा, लटका कर रखा, भटका कर रखा। कहीं पर भी इनकी मंशा नहीं थी कि अयोध्या में राम मंदिर बने। हम कहते थे कि हम राम मंदिर बनाएंगे और वहीं बनाएंगे जहां राम लल्ला का जन्म हुआ था। भारत का विकास एक कांग्रेस पार्टी नहीं कर सकती। गरीबों का कल्याण एक कांग्रेस पार्टी नहीं कर सकती। भारत को सुरक्षित एक कांग्रेस पार्टी नहीं कर सकती। और भारत का उत्कर्ष, भारत का गौरव ये भी कांग्रेस पार्टी नहीं बढ़ा सकती। રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવાર ઊભા રહ્યા ન હતા, જેને કારણે બીજેપી તરફથી જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમાર અને મયંક નાયક બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। આ સમયે મયંક નાયકે તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો, સાથે કહ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર દેશને આગળ વધારશે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે, એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે 4 સીટો બિનહરીફ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે। આજે અમારા 4 વતીથી હું દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ, બધા જ પ્રદેશના હોદ્દેદારો, રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું। અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે, એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે, એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ આવનાર છે। અહીં તેઓ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે। ત્યારે આ દરમિયાન તેઓ રોડ શો પણ કરશે। રાજકોટમાં પીએમ મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મોદીના રોડ શોને લઈને 21 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન રાજકોટની આ મુલાકાત દરમિયાન વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકોનું અભિવાદન પણ ઝીલશે।
તો રાજકોટમાં અટલ સરોવરનું કામ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આવો જોઈએ અટલ સરોવરની વિશેષતાઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અટલ સરોવરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે अटल सरोवर एक प्रवासन स्थल बनશે. एक स्मार्ट सिटी बनाने की एक घोषणा की थी और 3-3.5 साल में एक नया रेस कोर्स बनने जा रहा है और हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से ये स्मार्ट सिटी का लोकार्पण हो रहा है. और राजकोट में एक डिमांड थी, राजकोट के लोगों की डिमांड थी कि हमारे राजकोट में एक सरोवर नहीं है, तो सरोवर भी बनना चाहिए, हमारे राजकोट में एक लेक होना चाहिए. 2,93,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે. 1,000 કરોડના કુલ ખર્ચ સાથેનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગાંધીનગર ગિફ્ટ સિટી પછી ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. स्मार्ट सिटी में जो आने की वजह से वहाँ के ज़मीन के भाव और जो इंफ्रास्ट्रक्चर जो राजकोट का है वो एक बहुत बढ़िया हो गया और आगामी समय में रोज़गारी भी बढ़ेगी और रोज़गार का अवसर बहुत ज़्यादा मिलेंगे राजकोट को. तो उसी हिसाब से स्मार्ट सिटी राजकोट में मिलना बड़ी अच्छी बात है और उसका लोकार्पण माननीय नरेंद्र भाई मोदी जो कर रहे हैं उसके हिसाब से राजकोट को ग्रो अप मिलेगा. राजकोट शहर में सबसे बड़ा स्मार्ट सिटी बनने जा रहा है. जो रैया सर्वे नंबर में हुआ है ये राजकोट म्यूनिसिपल कॉरपोरेशन की सबसे बड़ी प्रसिद्धि है और यहाँ आम लोगों के लिए 24 आवर्स वो पानी की सुविधा दे रखी है. साइकिल ट्रैकिंग का जो जोन बनाया हुआ है, बुजुर्ग लोगों के लिए बैठने की व्यवस्था है, वहाँ अपने BRTS बस की सुविधाएं दे के रखी है. અટલ સરોવરમાં ફ્લોટિંગ જેટી, બોટિંગ, ફાઉન્ટેન લેઝર અને સાઉન્ડ શો પણ શરૂ કરવામાં આવશે. અહીં 70 મીટર અને 40 મીટર ઊંચા ફ્લેગ માસ્ટ પણ લગાવવામાં આવશે. આ બધા ઉપરાંત અટલ સરોવર કેમ્પસમાં 7 શૌચાલય, 10 ઓપન ફૂડ કોર્ટ, સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, બાળકો માટે રમતનું મેદાન, સિનિયર સિટીઝન પાર્ક, ઓપન જીમ, 42 ગામ ઝૂંપડા, ફૂલ પથારી, સોલાર ક્લોક અને સુપર ટ્રીનું વાવેતર કરવામાં આવશે જે અટલ સરોવરની સુંદરતામાં વધુ વધારો કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરીએ વારાણસીમાં નવા બનેલા બનાસ કાશી સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની મદદથી અમૂલ ગ્રુપનો આ પ્રયાસ પૂર્વાંચલની સમૃદ્ધિ તરફ એક મોટું પગલું હશે. બનાસ કાશી સંકુલમાં દૂધના પ્રોસેસિંગ ઉપરાંત અહીં લાલ પેડા અને લોંગ લત્તા તૈયાર કરવામાં આવશે જે અમૂલ બ્રાન્ડના નામથી બજારમાં ઉપલબ્ધ થશે. બનારસની આ પ્રખ્યાત મીઠાઈઓને પણ આ પ્લાન્ટથી રાષ્ટ્રીય ઓળખ મળશે. देखिए, पूर्वांचल के अंदर पहली बार अमूल ग्रुप का पदार्पण हुआ है, तो आज के दिन तकरीबन 80,000 किसान दूध उत्पादक हमारे से जुड़े हुए हैं जो आने वाले समय में 3 से 4 लाख के करीब हो जाएंगे. तो हम देखें तो इनडायरेक्ट रूप में हम करीब 4 लाख लोगों का इससे फ़ायदा होगा. पूरा देश और दुनिया जानती है कि वो शुद्ध गुणवत्ता वाली चीज़ बनाने का काम और भरोसा का दूसरा नाम अमूल है. वो किसान के तौर पर हो या तो उपभोक्ता की बात हो, लेकिन यहाँ पर और नई चीज़ें खास करके रसगुल्ला, काजू कतली और बनारस के लाल पेंडा और लौंग लता और लाल पेंडा को वैश्विक प्लग कैसे मिल सके, तो ये भी केंद्र स्थान में रखा है. देखिए, ये प्लांट एक फुली ऑटोमेटिक प्लांट है और ऑटोमेटिक प्लांट होने का मतलब है कि जहाँ पे मैन पावर बहुत कम इस्तेमाल होती है और बीइंग ए फूड प्रोडक्ट अगर उसकी क्वालिटी को इंश्योर करना है और उसके अगर एडल्ट्रेशंस को अपन ने ये देखना है कि इसमें किसी प्रकार का एडल्ट्रेशन ना हो, तो ऑटोमेशन से बहुत फ़ायदे होते हैं. तो इसलिए प्लांट के अंदर जितने भी कर्मचारी होंगे तो तकरीबन सब मिला के हमारे 450 से 500 के करीब कर्मचारी यहाँ पे काम कर रहे होंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં મંગળવારે ₹30,500 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટમાં આરોગ્ય, શિક્ષણ, પરિવહન, રેલવે, ઉડ્ડયન, પેટ્રોલિયમ,
નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંગલદાન સ્ટેશન તથા બારામુલા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. साथियों, विकसित भारत, विकसित जम्मू कश्मीर को, इस मकसद को लेकर जो उत्साह है वाकई अभूतपूर्व है. ये उत्साह हमने विकसित भारत संकल्प यात्रा के दौरान भी देखा है. जब मोदी की गारंटी वाली गाड़ी गांव-गांव तक पहुंच रही थी तो आप लोगों ने उसका शानदार स्वागत किया. जम्मू कश्मीर के इतिहास में ये पहली बार हुआ जब कोई सरकार उनके दरवाजे पर आई है. कोई भी सरकार की योजना के लाभ कोई भी जो उसका हकदार है वो छूटेगा नहीं. और यही तो मोदी की गारंटी है, यही तो कमल का कमाल है. और हमने संकल्प लिया है विकसित जम्मू कश्मीर का. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી અને બનાવટી બાબતોના મુદ્દા પર ચર્ચા કરી હતી, જેના કારણે ગૃહમાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતા સ્પીકર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી. તો બીજી બાજુ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર કોઈપણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં ખોટી પ્રવૃત્તિ ચાલતી હોય તો સુઓ મોટો કરીને પગલાં લીધા છે. વિપક્ષે રજૂઆત કરી નથી, છતાં સરકારના ધ્યાનમાં આવતા આવી પ્રવૃત્તિ સામે પગલાં લેવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ વિભાગના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારી શાળાઓમાં ઓછી સંખ્યા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી, તો શાળાના ઓરડાઓ જર્જરિત અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે સરકારને શિક્ષણને લગતા આવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ જલ્દી ઉકેલ લાવવાની માંગ કરી હતી. પ્રાથમિક શિક્ષણમાં મહેકમ કરતા ઓછા શિક્ષકો હોવાના કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અભ્યાસ વગર માત્ર આક્ષેપો કરે છે. કુલ શાળાઓ પૈકી માત્ર 1100 શાળાઓમાં 1000 કરતાં વધારે શિક્ષકોની ઘટ છે. રાજ્ય સરકાર ત્વરિત ધોરણે આ શિક્ષકોની ભરતી કરવા માટે આયોજન કરી રહી છે. વિધાનસભાના ફ્લોર ઉપર શિક્ષણની ચર્ચા દરમિયાન કોંગ્રેસના આગેવાને જે પ્રકારના આક્ષેપો કર્યા છે કે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર મહેકમ ઘટાડ્યું છે, પાયા વિહોણો અભ્યાસ વગરનો આક્ષેપ છે. હા, એ વાત ચોક્કસ હું માનું છું કે 3% સ્કૂલોની અંદર 31,000 જેટલી સ્કૂલોમાંથી, પ્રાથમિક શાળાઓમાંથી 1100 જેટલી પ્રાથમિક શાળાઓમાં, જેમાં 419 પ્રાથમિક શાળામાં જ્યાં 2 શિક્ષકની જરૂર છે ત્યાં 1 શિક્ષક છે, જ્યારે બાકીની 694 શાળાઓમાં 3 શિક્ષકની જરૂર છે ત્યાં 2 શિક્ષક, 1 શિક્ષક છે. માત્ર ને માત્ર 1100 શાળાની અંદર કુલ 1000 કરતા વધારે શિક્ષકો ઓછા છે. કુલ મળીને ગુજરાતની અંદર આપણે જોઈએ તો 9,500 શિક્ષકો જે મહેકમ છે એના કરતા 9,500 શિક્ષકો ઓછા છે. મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે રાજ્ય સરકારની ભરતીનું કેલેન્ડર ચાલે છે, જ્ઞાન સહાયકોની ભરતી ચાલે છે, 3,000 જેટલા જ્ઞાન સહાયકો ટૂંકમાં જ ભરતી થવાના છે અને 6,000 વિદ્યા સહાયકોની ભરતી પણ પ્રોસેસમાં છે. હું એમ માનું છું કે 9,000 જેટલું જે ગેપ આપણે ત્યાં શિક્ષકોનો છે તાત્કાલિક રાજ્યની સરકાર ભરવાની છે.
ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર પર પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં નાળિયેરી બગીચાઓમાં સફેદ માખીના ઉપદ્રવના વિષયમાં સરકારને પ્રશ્નો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ જિલ્લાઓમાં સફેદ માખીના ઉપદ્રવના વિષયમાં સરકાર કશું જ કરી રહી નથી. મને જવાબ એવી રીતે આપવામાં આવ્યો કે સરકાર પાસે 2 અરજીઓ આવેલી છે, તે એમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને કોઈ સહાય ચૂકવવામાં સરકાર દ્વારા નથી આવતી. ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અંદાજિત 3 કે 4 વર્ષથી આ સફેદ માખીથી ત્રાહિમામ છે. સફેદ માખી દ્વારા નાળિયેરીનું સંપૂર્ણ નુકસાન કર્યું છે. નાળિયેરું છે એમાં દાગો આવી જાય છે. જે તેનું ઉત્પાદન છે એ બહુ ઓછું પ્રમાણમાં ઉત્પાદન થયું છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં લગભગ વધારે પૂરતા નાળિયેરીના બગીચા લોકો વાવેતર કરે છે. દરિયા કિનારે છે એટલે વધારે પૂરતા નાળિયેરીના બગીચાનું વાવેતર થાય છે. ત્યારે આ અંદાજિત 2 થી 3 વર્ષ પહેલાં મેં 1 કે 2 વાર પ્રશ્ન વિધાનસભામાં પણ પૂછેલો કે ભાઈ આ સફેદ માખી માટે તમે સરકાર કઈ આનું દવાનું સંશોધન કરી અને ખેડૂતોને દવા આપવા માગો છો, પણ ત્યારે પણ એ સમયે પણ સરકારે સંશોધન કરવાના બદલે તે ગોળ જવાબ આપેલો. અદાણી જૂથની કંપનીઓ ટકાઉ ભવિષ્યને સુરક્ષિત કરવા જળવાયુ સંરક્ષણનો અભિગમ અપનાવે છે. જૂથની વિવિધ કંપનીઓએ ટકાઉ જળ વ્યવસ્થાપન માટે નિર્ણાયક પગલાં લીધા છે. તાજેતરમાં અંબુજા સિમેન્ટ્સે જવાબદાર કોર્પોરેટ તરીકે વોટર મેનેજમેન્ટમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અંબુજાનો ઉદ્દેશ્ય ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા અને સમુદાયોની સંલગ્નતાના સર્વગ્રાહી અભિગમ સાથે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા શ્રેષ્ઠતમ વોટર પોઝિટિવ બનાવવાનો છે. બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોન્ક્રીટ મિક્સ જે પ્રપોર્શન હોય છે તેને લઈને અને મોડ્યુલર જે ક્યોરિંગ સોલ્યુશન છે તેવા નવીન પ્રોડક્ટ સોલ્યુશન વિકસાવવામાં કંપનીની સંલગ્નતા કુદરતી સંસાધનોને શ્રેષ્ઠ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેના પરિણામે પાણીની નોંધપાત્ર બચત થાય છે. કંપનીએ વ્યવસાયિક કામગીરી અને સમુદાયો બંને માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાઓ લીધા છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે 30 જાન્યુઆરીએ ચંદીગઢ મેયરની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં જણાવવાનું કે ચંદીગઢ મેયર ચૂંટણીમાં ગરબડીના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. अभी कुछ दिन के बाद देश का बड़ा चुनाव होने वाला है, उसमें 90 करोड़ वोट हैं. अगर ये 36 वोट में से 25% वोट चोरी कर सकते हैं, 90 करोड़ वोटों में ये कितने वोटों की चोरी करेंगे, सोच के भी रूह कांप उठती है, रोंगटे खड़े हो जाते हैं. सुप्रीम कोर्ट का बहुत बहुत शुक्रिया अदा करते हैं कि इतने कठिन समय में आज जो देश के अंदर जो हालात हैं, पूरा डिक्टेटरशिप चल रही है, जनतंत्र को कुचला जा रहा है, जगह जगह सारे इंस्टीट्यूशंस जो हैं वो एक तरह से कुचले जा रहे हैं, रौंदे जा रहे हैं. ऐसे में सुप्रीम कोर्ट का ये जो फैसला है ये बहुत मायने रखता है जनतंत्र के लिए, और जनतंत्र को बचाने के लिए ये सुप्रीम कोर्ट का फैसला बहुत अहम है. આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં આપણને જે વિશ્વાસ અપાવ્યો હતો તે દેશમાં ન્યાયનું શાસન રહેશે. આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ ન્યાયની સ્થાપના થઈ છે. ઇતિહાસમાં પહેલી વખત કોઈ ચૂંટણીનો વિડીયો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે બંધારણીય બેન્ચે જે ચુકાદો આપ્યો છે એ ઇતિહાસમાં લખાવવું પડશે. આ દેશના લોકતંત્રને મજબૂતી આપવા માટે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ દેશના સંવિધાન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે આપણે વિશ્વાસ આપ્યો હતો કે આ દેશમાં ન્યાયનું શાસન રહેશે અને ન્યાયનું શાસન એસ્ટાબ્લિશ થયું છે, સ્થાપિત થયું છે. आज इतिहास में पहली बार એવું બન્યું છે કે કોઈ ચુનાવના પરિણામની વિડિયો સુપ્રીમ કોર્ટમાં ચલાવવામાં આવ્યો છે અને ત્યારે જે અધિકારી એક પક્ષથી જોડાયેલા અધિકારી એણે એમાં જે છેડા કર્યા હતા એ વિડિયો આખા દેશને બતાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ. એટલે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી માટે એક શરમજનક ઘટના છે કે જે તે લોકતંત્રમાં લોકોને ખરીદ વેચની દુકાન ચાલુ કરી છે. લોકતંત્રમાં ધારાસભ્યો, સાંસદ, હોદ્દેદારો અને પાર્ષદો ખરીદવા માટે મહેનત કરી છે. પૈસા પકડાય, લોકોના હાર્ડ એન્ડ મની જે ટેક્સના પૈસા લોકો ભરે છે અને ભ્રષ્ટાચારથી ભારતીય જનતા પાર્ટી જમા કરે છે અને પછી આવા પાર્ષદો અને ધારાસભ્યો ખરીદે છે, જેના કારણે દેશનું લોકતંત્ર ખતરામાં પડે છે. અને આજનું આ પરિણામ આ દેશના સર્વોચ્ચ ન્યાય વ્યવસ્થાને એસ્ટાબ્લિશ કરે છે, માન આપે છે. લોક આ જીત આમ આદમી પાર્ટી નથી, દેશમાં લોકતંત્રને માનવાવાળા અને ભારતીય સંવિધાનને માનવાવાળા
અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા સ્થાપિત થયેલા સંવિધાનને માનવ માનવા માટેની જીત છે, ભારતની જીત છે, લોકતંત્રની જીત છે. જય હિન્દ. વિસનગરના તરબ વાડીનાથ ધામમાં 16થી 22 ફેબ્રુઆરીમાં યોજાયેલ નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાળુઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઈ છે. વાડીનાથ ધામમાં નળમાંથી પાણી નહીં પણ ચા આવે છે. અહીં એક કાઉન્ટર ઉપર 40 નળ છે. આવા 3 કાઉન્ટર બનાવ્યા છે જ્યાં દરરોજ ભક્તો માટે 15,000 લીટર દૂધની ચા બનાવવામાં આવે છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ખાતે નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ જે છે ઉમટ્યું છે. આ તમામ માનવ મહેરામણની ચા પાણીની સુવિધા માટે અલગ કાઉન્ટર ઊભું કરવામાં આવેલું છે. તમે જગ્યાએ પાણીના કાઉન્ટર તો જોયા હશે, પણ તરફ વાડીનાથ મહાદેવ ખાતે એક અલગ કાઉન્ટર જે છે એ બનાવવામાં આવેલું છે કે જ્યાં પાણીની જગ્યાએ ચા જે છે એ પાઇપમાંથી આવતી હોય એવું દેખાય. જે ભક્તો જે છે, શ્રદ્ધાળુઓ જે છે એની નાની કાળજી કરવામાં આવે છે કે જે રીતે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ રીતે પાણીની જગ્યાએ ચા જે છે એ પાઇપમાંથી આવી રહી છે, જેથી કરીને ટૂંક જ સમયમાં તમામ શ્રદ્ધાળુઓ તમામ ભક્તો જે છે એને ચા મળી રહે. વ્યવસ્થા તો અહીં જ જોવા મળે છે આપણને. જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે વિના વગવડે જે ચાનું વિતરણ જે છે અહીં કરવામાં આવેલા છે. આપણે ડાયરેક્ટ જ ભાઈ સાથે વાત કરીશું કે આ રીતનો વિચાર તમને કઈ રીતે આવ્યો હતો, કે અહીંયા જે તમામ સ્વયંસેવકો છે એની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે જય વાડીનાથ, આ જે પાઇપનો વિચાર જે છે એ તમને કઈ રીતે આવ્યો હતો? પાઇપનો વિચાર મોટા પ્રસંગો જોઈને અને બાપુની ઈચ્છા હતી કે પબ્લિક વધારે છે એટલે પેલી કહેવાય કે કેટલી મેળ આવશે નહીં, એટલે અમે પાઇપની વ્યવસ્થા કરી હતી. અંદાજિત નાના બોલેરો જે હોય છે ટ્રક માટે, પણ અહીંયા તો બહુ મોટું કન્ટેનર છે દૂધ માટેનું, તો અંદાજિત આવા કેટલા કન્ટેનરની ચા બની હશે? રોજ લગભગ 7,000 લીટરની ચા અહીંયા આગળ બનતી હશે. અંદાજિત 7,000 લીટરની ચા જે છે અહીં બને છે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા. નેચરલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ મોટું થઈ ગયું છે. ઝડપથી વધી રહેલા આ વેપારમાં દુનિયાના અન્ય દેશો કરતાં ભારત લેબગ્રોન ડાયમંડનું હબ બન્યું છે. સુરતમાં પણ મોટા ઉદ્યોગકારો છેલ્લા 10 વર્ષથી લેબગ્રોન ડાયમંડની પોલિશ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરતા થયા છે, પરંતુ હાલ દુનિયાભરમાં લેબગ્રોન ડાયમંડ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ ફ્રેન્ચ સરકારે નિર્ણય લીધો છે કે લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક ડાયમંડ તરીકે સ્વીકારવામાં આવે, જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબગ્રોનનું માર્કેટ ડાઉન થશે. જો કે આ નિર્ણયથી સુરતના માર્કેટને વિશેષ અસર થાય તેમ નથી તેવું સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા જણાવવામાં આવ્યું છે. મોબાઈલ આજના સમયમાં જીવનનું એક અભિન્ન અંગ બની ગયો છે. ત્યારે નાના બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓ દિવસનો મોટાભાગનો સમય મોબાઈલ પાછળ વિતાવે છે. ત્યારે હવે મોબાઈલ ફોનની લત અને તેનાથી થતી પરેશાનીઓથી તંગ આવીને બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરીને આ પ્રતિબંધની જાહેરાત કરી છે. One of the biggest issues children and teachers grapple with every day is the impact of See how frustrating that is. Almost 1/3 of secondary school pupils said their lessons were disrupted by phones. We know that they're a distraction in the classroom and cause bullying in schools. Many schools have already banned them, which has led to a safer and better learning environment for their students. Now, we're publishing new guidance so other schools have the support they need to do the same. We're making sure our children receive the education that they deserve. તમે માણસોની હોસ્પિટલ જોઈ હશે અને પશુઓના દવાખાના કે હોસ્પિટલ જોઈ હશે, પરંતુ શું ક્યારેય તમે બૂટ ચપ્પલની હોસ્પિટલ જોઈ છે? જી હા, સુરતમાં એક એવી અનોખી હોસ્પિટલ બનાવવામાં આવી છે જ્યાં માણસો કે પ્રાણીઓની નહીં પરંતુ જૂતાઓની સારવાર કરવામાં આવે છે. શું તમારા બૂટની તબિયત ખરાબ છે? શું તેને સારવારની જરૂર છે? તો હા, સુરતમાં તેના માટે એક ખાસ હોસ્પિટલ કાર્યરત છે અને તેનું નામ છે જખ્મી જૂથો કા હોસ્પિટલ. 8 પાસ રામદાસ બસીરે 15 વર્ષ પહેલાં સુરતના ઉમરા વિસ્તારમાં જખ્મી જૂથો કા હોસ્પિટલની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે રામદાસ કોઈ સામાન્ય મોચી નથી. તે તેમના કામ માટે એટલા પ્રખ્યાત છે કે માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના શહેરોમાંથી પણ લોકો પોતાના ફાટેલા જૂતા અને બેગની સારવાર કરાવવા તેમની પાસે આવે છે. પગરખાની કિંમત 1000 રૂપિયા હોય કે લાખ, ચંપલ ગમે તેવા જ કેમ ન ફાટી જાય, રામદાસ તેની સારવાર કરીને
તેને સંપૂર્ણપણે નવો લુક આપે છે. मेरा नाम रामदास है, मैं महाराष्ट्र से हूँ, 15-20 साल से गुजरात में हूँ और ये काम मुझे अच्छा लगा है तो सोचा कि चलो मैं भी अपना धंधे का कुछ अलग नाम रखूँ, इसलिए जख्मी जूते का अस्पताल मैंने स्टार्ट कर दिया. और पहले मैं अकेला था, अब मेरे 2 बच्चे हैं, वो भी यही काम कर रहे हैं. मेरे पास है ना हर ब्रांड के शूज़ आते हैं रिपेयरिंग के लिए, अच्छे कस्टमर भी आते हैं और हम लोग घर पर डिलीवरी भी कर लेते हैं. इसी से मैंने बहुत कुछ बनाया है, घर भी ले लिया है और स्टार्टिंग अच्छी गाड़ियाँ भी आती है, इसलिए 2 बच्चे भी साथ में हैं. આ હોસ્પિટલ રામદાસ અને તેમના 2 પુત્રો ચલાવે છે અને તેઓ બ્રાન્ડેડ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, લેધર શૂઝ તેમજ બ્રાન્ડેડ બેગ અને પર્સનું અહીં સમારકામ કરે છે. તેમની પાસે વિવિધ પ્રકારના હાઈફાઈ ગ્રાહકો લાખો રૂપિયાના વિદેશી બ્રાન્ડના જૂતા રિપેર કરાવવા માટે આવે છે. આ પિતા પુત્રોને પોતાના કામ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે આજે તેમણે આ કામ વડે કમાઈને પોતાનું ઘર બનાવ્યું છે, તો સાથે સાથે સમગ્ર શહેરભરમાં નામ પણ કમાયું છે. મારા પપ્પા હાથે મેં આજે કમસે કમ 10 વર્ષથી કામ કરું છું. પપ્પા 15 વર્ષથી કામ કરે છે ને અહીંયા બ્રાન્ડેડ શૂઝ આવે કે ભાઈ કોને વોશિંગ કરવાનું હોય, કોઈને નેટ ચેન્જ કરવાની હોય, બેગો બી અહીંયા રિપેરિંગ થાય, કવર બધું બનાવી આપીએ. પણ આ કામ માટે કેવું કે ભાઈ મેં બી 9મી ભણેલો છે, પણ પપ્પાને એમ લાગ્યું કે ભાઈ આ જ કામ તારા માટે ઠીક છે, એટલે કામ બી સરસ છે ને કામ ચાલ્યા બી કરે છે. મેં 9મી ભણેલો છે, પણ આ કામ મને યોગ્ય લાગ્યું, એટલે આ કામ કરવા માટે મને સારું લાગ્યું. 15 વર્ષથી સુરતના આ રોડ પર જૂતાની હોસ્પિટલ ચલાવતા આ પિતા પુત્રો આજે પણ ખંતથી કાર્ય કરી રહ્યા છે. દરરોજ તેમને 10થી વધુ સ્પોર્ટ્સ શૂઝ ધોવા માટે આવે છે. શહેરમાં જ્યારે પણ કોઈના મોંઘા જૂતા ઘાયલ થાય છે ત્યારે લોકો આ હોસ્પિટલનું સરનામું પૂછીને અહીં પહોંચી જાય છે. એટલું જ નહીં, આ જૂતાનું સમારકામ કર્યા બાદ ગ્રાહકોને તેઓ હોમ ડિલિવરી પણ કરી આપે છે. જ્યારે દૂર દૂરથી લોકો તેમની પાસે ચંપલ બનાવવા માટે આવે છે ત્યારે જ રામદાસભાઈ તેમની સફળતા માને છે. પ્રવેગ ન્યૂઝ, સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.